ભાવનગરમાં રિક્ષા ચાલકે માનવતા મહેકાવી. પ્રામાણિકતાની મિસાલ છે મૂકબધિર રિક્ષા ચાલક. રોકડ રકમ અને ડોક્યુમેન્ટ્સ માલિકને કર્યા પરત. ગંગાજળિયા પોલીસે કરી કાર્યવાહી. ભાવનગરમાં માનવતા મહેકાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં મૂકબધિર રિક્ષા ચાલકની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. રિક્ષા ચલાવનાર યાસીનભાઈએ રસ્તા પર પડેલા 4000 જેટલી રોકડ રકમ, આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો મૂળ માલિકને પરત સોંપ્યા હતા. શહેરના નવાપરા બાગી રસુલમાં રહેતા યાસીનભાઈ ડેરૈયા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યાસીનભાઈ સાંભળી તેમજ બોલી શકતા નથી. યાસીનભાઈ રૂપમ ચોક વિસ્તારમાં રિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તા ઉપરથી રોકડ રકમ તેમજ પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો મળી આવ્યા હતા. યાસીનભાઈ આ તમામ રોકડ તેમજ કિંમતી ઓળખપત્રો લઈને ગંગાજળિયા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તમામ સામાન પોલીસને સોંપી આપ્યો હતો. ગંગાજળિયા પોલીસે ઓળખપત્રોને આધારે તેના મૂળ માલિકને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી જરૂરી કાર્યવાહી કરી હતી અને 4000 કરતાં વધુની રોકડ રકમ તેમજ ઓળખપત્રો સહિતના સામાન મૂળ માલિકને સોંપ્યો હતો. કિંમતી ડોક્યુમેન્ટ અને પૈસા સાથેની બેગ સહી સલામત પરત આપતા સામાનના માલિકે રિક્ષા ચાલકનો અને પોલીસનો આભાર પણ માન્યો હતો. આવી રીતે ભાવનગરમાં મૂકબધિર રિક્ષા ચાલક યાસીનભાઈએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મારું એટીએમ કાર્ડ અને પાન કાર્ડ નીચે પડી ગયું, બરોબર? એટીએમ કાર્ડ અને પાન કાર્ડ પડી ગયા એના અનુસંધાને પડી ગયું હતું. અને અત્યારે તમને એ મળી ગયું છે? હા, મળી ગયું. કોને મળ્યું હતું અને કઈ રીતના તમારી પાસે આવ્યું તે જણાવજો. મેં રજાકભાઈને મળેલ. એમને મળેલ. અને તમારા હાથમાં પૂરેપૂરી પાકીટ, પૂરેપૂરી રકમ અને બધા ડોક્યુમેન્ટ પૂરા મળી ગયા તમને?